નમસ્કાર. હળદ તાલુકાના સણાની આશ્રમ શાળા ખાતે આજરોજ આદિવાસી સાર્વજનિક સેવા ટ્રસ્ટ તરફથી એક તાત્કાલિક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને એ બેઠક કારોબારી અધ્યક્ષ તેમજ પ્રમુખ અધિકારી સાહેબ તેમજ આજુબાજુના આગેવાનો તેમજ વડીલો પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા અને અમારી સાથે મહામંત્રી બીજેપી પાર્ટીના મનુભાઈ જોડાયા છે. તેની સાથે વાતચીત કરીશું કે આજનો કાર્યક્રમ વિશે શું જાણકારી મેળવી અને સમાજ માટે ખાસ શું વિશેષ સંદેશ છે. જણાવશો મનુભાઈ, આજનો જે કાર્યક્રમ કેવો છે? આજનો કાર્યક્રમ અમારા આદિવાસી સમાજના સદસ્યોના પ્રમુખ શ્રી અંગારી સાહેબના નેજા હેઠળ આજનો કાર્યક્રમ સફળ થયો. સાથે સાથે અમારા અહીંયા દોદા તાલુકાના આગેવાનશ્રીઓ સાહેબ અમારા ગરીબભાઈ છે, વિનોદભાઈ યુવાન છે, તમે પણ મીડિયાના માધ્યમથી તમે પણ અમારા દોદા અને હળદ વિસ્તારના આદિવાસી સમાજને કેવી રીતે આગળ લઈ જવું. આદિવાસી સમાજના રીત રિવાજોમાં કે રિવાજો અમુક સારા છે પણ અમુક રિવાજોમાં કંઈક આપણને આર્થિક રીતે નબળાઈઓ પહોંચતી હોય છે. એના માટે ખૂબ જ ચિંતન મંથન કરી અને અમારા સાર્વજનિક સેવા ટ્રસ્ટના અંગારી સાહેબે ખૂબ જ બહોળું અને સારું માર્ગદર્શન આપ્યું છે. અને સાથે સાથે આપણા ખેતરમાં મુકામે આપણે જાણે હવે તો 4 તાલુકાની જે સમાજવાડી થઈ રહી છે ત્યારે હળદ તાલુકા વતી અમને પણ જવાબદારી અમારી નહીં પણ દરેક આખા સમાજની યુવાન કાર્યકર્તા આગેવાનોની દરેકની જવાબદારી બને છે કે આપણો એક સમાજ સંકુલ તૈયાર થાય અને એ સમાજ સંકુલ દ્વારા શૈક્ષણિક છે તો બધી રીતે આપણે જે અહીંયા જે કોર્સો આવે છે એ પ્રમાણે અહીંયા વિદ્યાર્થીઓ આગળ આવે, સમાજ આપણી આગળ આવે એ માટે આપણે બધા ચિંતા કરીએ. અને એ ચિંતાની સાથેની ચિંતન શિબિરમાં આજે અમારા પ્રમુખ શ્રી અંગારી સાહેબે ખૂબ જ ચિંતા વ્યક્ત કરી અને આગેવાનોના માર્ગદર્શન આજે મળ્યા છે એ પ્રમાણે અમે અમારા રાણીપુરી ગામથી અમે આ બાબતે યુવાનોને જોડી અને સમાજને સારી દિશા તરફ લઈ જવાનું કાર્ય અમે કરવાના છીએ. અમે બધી સમાજના કે બધી કોઈ પાર્ટીના કે બધા આગેવાનો અહીંયા મળ્યા હતા પણ અમારે સમાજ માટે કામ કરવું છે એટલે ચોક્કસપણે આ સમાજને સફળ રીતે અમે આગળ લઈ જઈએ એવી આશા સાથે અમે આજની મિટિંગ અને આજની શિબિરમાં અમે બધા હાજરી અને આ શિબિરને માર્ગદર્શન મળી અને યોગ્ય દિશા તરફ કામ કરવાની એક ભાગીદારી આપી અને જવાબદારી આપણા આદિવાસીના ભાઈ તરીકે અને દીકરા તરીકે ચોક્કસ આદિવાસી સમાજ આગળ આવે એવી આશા સાથે અમે કામ કરવાના છીએ. ધન્યવાદ.